તો દાહોદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદના ફતેપુરાના સરસવા ગામે તોડફોડ કે જ્યાં દાહોદના ફતેપુરાના સરસવા ગામે તોડફોડ, ત્યારે સરસવા ગામે ચાલતી દૂધની ડેરીમાં તોડફોડ થઈ છે કે જ્યાં ઘરમાં રહેલા જે સામાનને પણ નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે અગમ્ય કારણોસર અજાણ્યા ઇસમો દ્વારા તોડફોડ કરવામાં આવી, જ્યાં અજાણ્યા ઇસમો દ્વારા કેનમાં રહેલ દૂધનો નાશ કરવામાં આવ્યો। ત્યારે દૂધ ડેરી સંચાલકે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે જ્યાં ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દાહોદથી કે જ્યાં દાહોદમાં જે ફતેપુરા છે ત્યાં સરસવા ગામમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે, જ્યાં સરસવા ગામે ચાલતી દૂધની ડેરીમાં તોડફોડ કરવામાં આવી છે। ત્યારે ઘરમાં રહેલા જે સામાનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જ્યાં અગમ્ય કારણોસર અજાણ્યા ઇસમો દ્વારા આ તોડફોડ કરવામાં આવી છે। ત્યારે અજાણ્યા ઇસમો દ્વારા કેનમાં રહેલું જે દૂધ છે તેનો પણ નાશ કરવામાં આવ્યો છે। દૂધ ડેરી સંચાલકે આ અંગે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યાં ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। મારે છોકરો અહીંયા એક દૂધ ભરતો હતો અને હું આવી ખેતરમાંથી એક છોકરો દૂધ લેવા માટે આવ્યો, તેને દૂધ આપતી હતી ચા માટે। એના પછી આ લોકો આવી ગયા તો મને 3 લાકડીનો માર માર્યો, વાળે હાયની ખેંચાખેંચી કર્યું। એના પછી મને આમ વાળે પકડી અને મને બહાર ખેંચતા ખેંચતા લઈ ગયા સાહેબ, અને મારી ઇજ્જત લૂંટવા માટે કર્યું, પણ ધીરે ધીરે ચાલીને હું બહાર નીકળી ગઈ। એ લોકો હતા સાહેબ આસપુરના હતા। ઘણું નુકસાન પહોંચાડ્યું સાહેબ। મારે આ ડેરીનું કામ ચાલતું, 4 કેન દૂધ ઢોળી આપ્યું, બધી સામાન મને તોડફાડ, એલઈડી હે, કૂલર હે, ફ્રીજ હે, તમામ વસ્તુઓ તોડી નાખી હે ખેતર બાજુ।